આજે આપણે બનાવવાના છીએ ભાઈ દાબેલી. તો જોઈ લો, આપણે પાવ લઈ લીધું, પાવને વચ્ચેથી કાપી નાખ્યું. કાપી નાખ્યા પછી એમાં ભરવો પડે ભાઈ સોસ. તો જોઈ લો, આપણે સોસ નાખી દીધો લાલ લાલ. અને હવે એમાં નાખવી પડે તીખી ચટણી. આહા, તીખાશ. તો જોઈ લો, તીખી ચટણી નાખી દીધી, જબરજસ્ત તીખી. નાખ્યા પછી નાખવી પડે ભાઈ હવે ડુંગળી. તો ડુંગળી નાખી દીધી ને હવે નાખવાની છે ભાઈ સિંગ. તો જોઈ લો, સિંગ નાખી દીધી ને ભાઈ. આહા, સિંગ નાખ્યા પછી હવે માવો તો ભરવો પડે ને મારા ભાઈ. તો લઈ લીધો ચમચો ભરીને માવો. તો માવો ભરીને દાબેલી કમ્પ્લીટ ભરી દીધી. જો દબાઈ દબાઈને ભરી છે ભાઈ. હવે મૂકવી પડે ગરમ તવી ઉપર. તો તવી ઉપર આપણે દાબેલી મૂકી દીધી ભાઈ. જોઈ લો, તવી ઉપર દાબેલી મૂકી દીધી ને એમાં નાખવું પડે હવે ભાઈ તેલ. તો એમાં જોઈ લો નાખી દીધું આપણે તેલ ભાઈ. તેલ નાખ્યા પછી હવે હેકવી તો પડે ને, અને ખાવા માટે લેવી પડે આપણે ડીશ. તો ફાઇનલી આપણે હાથમાં લઈ લીધી ડીશ, અને લાલ લાલ ડીશ લીધા પછી એમાં નાખવાનું છે ભાઈ હવે ડુંગળી. તો એમાં નાખી દીધી ડુંગળી, અને હવે નાખવાની છે સિંગ. તો જોઈ લો, મસાલેદાર સિંગ નાખ્યા પછી એમાં નાખી દઈએ તીખી લાલ ચટણી ભાઈ. ચટણી નાખ્યા પછી એમાં નાખી દઈએ ભાઈ ગળ્યો સોસ. તો એટલી ઘડી કીધું આપણે તવી ઉપર દાબેલી હેકાય છે. તો જોઈએ કડક થઈ ગઈ ભાઈ. તો થઈ ગઈ જબરજસ્ત કડક દાબેલી. તો જોઈ લો, દાબેલી કડક થઈ ગયા પછી હવે ખાવી તો પડે ને. અને સેવ લગાઈને તો ફાઇનલી આપણે લગાવી દીધી દાબેલીમાં સેવ. તો કેવી લાગી ભાઈ આપણી દાબેલી? હજુ કોઈને ખાધી નહીં તો આપણી ચેનલને પહેલાં તો તમે સબસ્ક્રાઈબ કરી લો, બરોબર, લાઈક કરી દો અને કોમેન્ટ કરી દો ભાઈ. મળીએ ભાઈ હો. તો દાબેલી હું ચાખી લો.